विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। पतितपन्थानं तव च महिमा वाङ्मनषयो रतव्यावृत्यायं चकितमभिदत्ते श्रुतिरपि सकस्य स्तोतव्य कतिविधगुणकस्य विषय पदे त्वरवाचिने पतति नमनकस्य नवच। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसदवं मम जीवाग्रे हरिहर जगदम्बा नाम प्रदाभवे। દર્શક મિત્રો, ચાલો શિવ ગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ। આ બાજુ સુતજી મહારાજ સૌનકાદી મુનિઓને કહે છે કે હિમાલયના દીકરી પાર્વતી સદાશિવની પ્રાપ્તિ માટે વનની અંદર તપ કરતા હતા, ત્યારે તેમના તપથી પ્રસન્ન થઈ ભોળાનાથે તેમને વરદાન માગવા માટે કહ્યું। ત્યારે દેવીએ કહ્યું કે તમે મારા પતિ બનો અને મારા ઘરે આવી મારા હાથની તમે માંગણી કરો, એવું પાર્વતીજીએ માગ્યું। પ્રભુ શંકરે તથાસ્તુ કહ્યું। ભોળાનાથ અદૃશ્ય થયા। દેવી પાર્વતી સખીઓની સાથે પિતાને ઘરે આવ્યા છે। માતા પિતાને સઘળી હકીકત જણાવી। માતા પિતાએ મોટો ઉત્સવ કર્યો। તે વખતે હિમાલય ગંગા સ્નાન કરવા માટે ગયા અને મેના દીકરી સાથે નિવાસના આંગણે બેઠા હતા। એવા સમયે શિવજી સુનર્તક નટ બની મેનાની પાસે આવ્યા છે અને તેમણે ડાબા હાથમાં સિંગડું અને જમણા હાથમાં ડમરું લઈ અનેક જાતની લીલાઓ કરી અને નૃત્ય કરવા માંડ્યું છે। તેમને જોવા લોકો ઉમટી આવ્યા છે। મેનાએ તેમને રત્નો આપ્યા, પણ નટે તેનો સ્વીકાર ન કરતા દેવી પાર્વતીના હાથની માંગણી કરી। ત્યારે મેનાને ખૂબ ક્રોધ આવી ગયો કે ભિક્ષુક છે અને તું આવી માંગણી કરે છે। તેનો તિરસ્કાર કર્યો, બહાર કાઢવાની આજ્ઞા આપી, પરંતુ ભિક્ષુકને બહાર કાઢવા કોઈ સમર્થ ન થયું। એ સમય દરમિયાન હિમાલય ત્યાં આવી તેમને વિષ્ણુ, બ્રહ્મા તેમજ રુદ્રના સ્વરૂપે જોયા। ભિક્ષુએ હિમાલય પાસે શિવાના હાથની માંગણી કરી। તે પછી દુર્ગા પાર્વતીના વાક્યથી પ્રેરાયેલા તે વિષ્ણુ ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ ભિક્ષુ સ્વરૂપે આવેલા પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે। મેના અને હિમાલયને ભાન આવ્યું કે પ્રભુ શિવજી પોતે આજે નટ બની અને આંગણામાં આવીને લીલા કરી ગયા, આપણને છેતરી ગયા। ત્યારબાદ તેઓને શિવ પર સંપૂર્ણ ભક્તિભાવ જાગ્યો અને તેમણે વિધિપૂર્વક શિવ અને પાર્વતીના વિવાહને સંપન્ન કર્યો છે। ઉમાપતિ મહાદેવ કી જય।
અંગે ભસ્મ સંસારને જોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. બાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ધર્યો, અમૃત આપો, દયા કરે દર્શન શિવ આપો. હિમાલય અને મેના આવી રીતે શિવજીની ભક્તિ કરતા હતા, પ્રભુનું સ્મરણ કરતા હતા. ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. હે ભોળાનાથ, સર્વ જગતનું રક્ષણ કરજો, કલ્યાણ કરજો. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને હર હર મહાદેવ, કાલે વેલા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. સુતજી કે મહામુનિઓ મેના અને હિમાલયની ભોળાનાથ પરની અપૂર્વ ભક્તિ જોઈ દેવો ચિંતામાં પડી ગયા. તેમને થયું કે જો તેઓ શિવાનું કન્યાદાન કરી દેશે તો મોક્ષ પામશે, તો પૃથ્વી રત્નગર્ભા નામે જ કહેવાય છે, તે ખોટું થશે. હિમાલય શંકરને કન્યાદાન કરી પોતાનું સ્થાવર સ્વરૂપ છોડી દિવ્ય સ્વરૂપ ધારણ કરી શિવલોકમાં જશે. આ રીતે વિચાર કરી બધા દેવો પ્રથમ ગુરુ બૃહસ્પતિના નિવાસે ગયા. હિમાલય આગળ શિવ નિંદા કરવાનું કહ્યું, પરંતુ ગુરુજીએ કહ્યું કે હું અસમર્થ છું. તેથી દેવો બ્રહ્માજીની સમક્ષ જઈ સઘળી હકીકત જણાવી. બ્રહ્માજીએ તેમને શિવજી પાસે જવા માટે કહ્યું. બધાએ શિવજી પાસે આવી સઘળું વૃત્તાંત જણાવ્યું. ભોળાનાથે તેમને પ્રસન્ન કરી પોતે દંડ તથા છત્ર ધારણ કરી, હાથમાં સ્ફટિકની માળા, ગળામાં શાલિગ્રામ ધરી, વિષ્ણુનું નામ લેતા લેતા સાધુનો વેશ ધારણ કરી હિમાલયની પાસે ગયા છે અને તેની આગળ શિવજીની નિંદા કરવા લાગ્યા. ત્યારબાદ પોતાના નિવાસે ચાલ્યા ગયા. સાધુએ કરેલી નિંદાથી હિમાલય વિચારમાં પડી ગયો કે આ શું. તેમને થયું કે હવે આપણે શું કરીશું. આમ લીલા કરી રુદ્રે પાર્વતીને પરણી દેવોનું કાર્ય સંપૂર્ણ કર્યું. ઉમાપતિ મહાદેવ કી જય.